રામદેવજી મહારાજ આવ્યા અને સાક્ષાત રામાપીર પ્રગટ થયા અને સ્તંભ ખોળો થયો. સ્તંભ ખોળો થયા બાદ માણસો રડી પડ્યા. એવું તો શું થયું? હાલ મિત્રો આપણે છે માંગરોળ તાલુકાના હુસેનાબાદમાં કે જ્યાં બાળ મંડપ યોજાયું છે અને સમસ્ત ગામ અને બાળકો દ્વારા આયોજિત કર્યું છે અને રામદેવજી મહારાજના વાઘા છે જે દર્શાવવામાં આવ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલ મિત્રો બાળ મંડપમાં બહુ ઝાઝા બધા લોકો એકઠા થઈ ગયા છે અને જયકારો બોલાવે છે, જય રામાપીર, જય રામાપીર અને જય રામાપીર. તો સામાયામાં જોડાઈ જઈએ. સામાયામાં બધા એકઠા થઈ ગયા છે અને બાપાનો ધૂપેડો પણ ફરે છે. આ છે મિત્રો ડાલીબાઈ. ને આ છે સરસ મજાનો રામદેવજી મહારાજનો થંભ. અને મિત્રો રામદેવજી મહારાજના સ્તંભને સરસ મજાના વાઘા પહેરાવ્યા છે રામદેવજી મહારાજના. હાલ મિત્રો આપણે અખંડ જ્યોતના પણ દર્શન થયા છે. હાલ મિત્રો થોડીક જ વારમાં મંડપ ખોળો થવાનો હોય છે અને ડાલીબાઈની દોરી મંડપ સુધી લઈ જવામાં આવે છે અને ડાલીબાઈની દોરીથી મંડપનું મિલન થાય છે. અને હાલ મિત્રો આપણે રામદેવજી મહારાજના સ્તંભને ગુલાલવેથી વધાવવામાં આવે છે. હાલ મિત્રો રામદેવજી મહારાજનો સ્તંભ થોડીક જ ક્ષણોમાં ખોળો થવાનો છે. તો બધા જયકારો બોલાવે છે. મિત્રો બાળ મંડપ છે પણ બહુ મોટી માત્રામાં માણસો એકઠા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો હવે થોડીક ક્ષણોમાં રામદેવજી મહારાજનો સ્તંભ ખડો થવાનો છે અને બધા લોકો રામદેવજી મહારાજનો જયકારો બોલાવે છે. રામદેવજી મહારાજ આવ્યા અને સ્તંભ ખડો થયો.
ત્યારબાદ મિત્રો પરંપરા મુજબ મંડપ ખડો થઈ ગયો છે અને બહુ મોટી માત્રામાં લોકો દર્શન કરી રહ્યા છે અને બહુ મોટી માત્રામાં લોકો આવ્યા છે અને એકઠા થયા છે. તમે જોઈ શકો છો ભીડ. ત્યારબાદ મિત્રો રામદેવજી મહારાજનો સ્તંભ ખડો થયા બાદ માણસો રડી પડ્યા છે. ગામ મિત્રો હુસેનાબાદની અંદર આ સરસ મજાનું મંદિર છે રામદેવજી મહારાજનું. અને મિત્રો રામાપીર બાપાનો પ્રસાદ એટલે સરસ મજાનો પ્રસાદ છે. હાલ મિત્રો આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ.